સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જુથળ જિલ્લા પંચાયતના પાણીદ્રા કોંગ્રેસમાં ગામે ભંગાણ. માળિયાહાટી તાલુકાના પાણીદ્રા તાલુકા પંચાયત સીટ પર ભાજપ દ્વારા હાથ ધરાયું મેગા ડિમોલિશન. કોંગ્રેસના પૂર્વ સરપંચ સહિત 50 જેટલા સક્રિય સભ્યો ભાજપના કેસરીઓ ધારણ કર્યો હતો. ભાજપના આગેવાનો માનસિંહ લાખાણીની પ્રયત્નોથી કોંગ્રેસના સક્રિય કાર્યકરો ભાજપના વિકાસની રાજનીતિ તરફ વળી કેસરીઓ કર્યું હતું ધારણ. જિલ્લા ભાજપના બક્ષીપંચ સેલના પૂર્વ પ્રમુખ વિક્રમસિંહ સુદિયા તથા પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપસિંહે આ કેસરીઓ ધારણ કર્યો અને સદસ્યોનો કેસરીઓ ધારણ કરાવી ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો હતો. હજુ પણ માળિયાહાટીના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ભંગાણ થવાની શક્યતા છે. કે સિંગુદત સાથે પ્રતાપસિંહ સુદિયા, માળિયાહાટીના. મારું નામ સિંધવ કાથળભાઈ ગોદળભાઈ ઉર્ફે નાનુભાઈ. માળિયા તાલુકાની જુથળ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે પાર્ટીએ મારી પસંદગી કરી છે. ને જુથળ જિલ્લા પંચાયતના પાણીદ્રા ગામના માજી સરપંચ સામતભાઈ તેમજ 50 કાર્યકરો ભારતીય જનતા પાર્ટીની કામગીરી અને ભારતીય જનતા પાર્ટીની વિશાળ વિશ્વની નીતિ અને લોકોના નાના મોટા બધા હરેક પ્રશ્નોને સાંભળી અને લોકોના કામ કરવા માટે 50 લોકો મારી સાથે મારા પરિવારની જેમ એક પરિવારમાં ઉમેરો કર્યો એ બદલ એ સર્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ મારા માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપભાઈ, લાઠોદરા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય માનસિંહભાઈ, લાઠોદરા ગામના માજી સરપંચ અને બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિક્રમભાઈ અને પાણીદ્રા ગામના સરપંચ શ્રી હરેશભાઈ ડાભી તેમજ અન્ય લોકો સાથે બધા જે ભાજપમાં જોડાણા અને કોંગ્રેસમાં ભંગાણ થયું તેને અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આવકારીએ છીએ. રેડી. મારું નામ ગોરધનભાઈ ગોહેલ, ગામ પાણીદ્રા, જિલ્લા એચસી મોરચાના મહામંત્રીના પ્રતિનિધિ. આજે અમારા ગામમાંથી જે 50થી વધુ લોકો ભાજપમાં જોડાયા છે તે ભાજપની કામગીરીને ધ્યાને રાખીને લોકો જોડાયા છે કે ભાજપમાં નાના માણસોનું પણ કામ થાય છે. એટલે એ લોકો આજે પાર્ટી બીજી છોડી અને ભાજપમાં જોડાયા છે. એને અમે આવકારીએ છીએ. માળિયા તાલુકા ભાજપ વતી અને એચસી મોરચા જુનાગઢ વતી આજે અમે એને ભાજપમાં આવકારીએ છીએ.